જય દ્વારકાધીશ મિત્રો, ફાઇનલી આજે શ્રી ગણેશ કરી નાખ્યું છે વાવવાનું. તો હમણાં એક ઉથલ મારવા આવ્યા, કેવું સેટિંગ એમ સેવ કરાળ કે આ તે કરવું હોય તો થઈ જાય એમ. ઓ ઉમકાને ઘઉં તૈયાર કરે ટ્રેક્ટર કને ઉથલ મારીને પછી શું ઘઉં નાખી દીધા પછી કઈ ઊભું રહેવું ના પડે, સટાસટ હોવાય પૂરું કરી નાખે. 5 વીઘાનું હે આ વાવું હે. આજે આજથી ચાલુ કર્યું વાવવાનું. બધું રેડી છે, કમ્પ્લેટ બતાવી જેમ જેમ હશે એમ. આવી રહ્યું ખાતર ને ઘઉં અહીંયા રેડી થયા. રેડી કરી દીધો ભરીને ચાલુ કરી રહ્યા હવે. पड़ेरा के पड़ता है नहीं हाड़ा. हाँ છે हाथ જોવા જેવા નહીં રહ્યા તો આમ હાલેરું ને હમણાં ખાતરની થેલી બેલી ઊંચી કરાવીએ તે સિઝનમાં આવું હોય પછી હીરો જેવા થઈ જાય. આ કૂવો આપણો મેન વાડિયા. અચાનક ડ્રાઇવિંગ મારા હાથમાં આવી ગયો. હમણાં અચાનક કૂવા જાય કદી વાયુ નહીં, પહેલી વાર થઈ ગયું હોય આડા નવડા થોડાક કરું રહો નહીં કરતો. પહેલી વાર પકડે જબરું વાવું ચાલુ જ છે, કન્ટિન્યુઅસ કામ ચાલુ જ છે આપણું. 4 વાગ્યા પહેલાં વાવી ઊંચું મેળ દેવું. પતી ગયું અપ્પાઈનું ખેતર. હવે આ બાજુવાળું અપ્પાઈજી છે ને, અપ્પાઈનું પતી ગયું. 2.5 વીઘા હે, 5 વીઘા હે. અપ્પાઈનું પત્યું હમણાં બસ મોચમ મારે રા પછી સીધા અપ્પાઈ. ફાઇનલ મિત્રો અંત આવી ગયો. હવે પતવા જ આવી. 83 દેખાય રહ્યો ને ઈ જ રહ્યો. અહીંયા તો પહોંચી ગયા. 1 વાગ્યો ભૂખ્યા થયા ધીમા ધીમા પતી ગયા એમ કહું. ફટોફટ ઊંચા મેલાય ને નવરા થઈ. પછી આજે આ ને પછી આજે એટલે પાળા બાંધવા વળી વવાઈ જાય પછી લગભગ 1.5 વીઘા એ વાવી દે એમ થાય. એને લગભગ 1 ખેડ પાછી કરવી પડે એવી. દેફા ઘણા કાઢે રોટરી મારી રાખ કેમ કરી રાખ. પતી ગયું એ ફાઇનલી નીકળી જાય ઘરે. ઘરે હવે એટલું પતાવ્યું તું મેં કામ. પછી હું સેજ નવરો નહોતો તો આપણે યશભાઈને કીધું હતું ફોન કરીને કે તમે વ્લોગ બનાવજો. એને બનાવી દીધો હતો. એટલે જી એમને બનાવ્યું એ જુઓ તમે. હવે તમને કીધું હતું કે ટ્રેપો ચાલુ તો થઈ ગયું હે. ટ્રેપો પથરવાનું થઈ ગયું હે બધું. એક સાઈડ આ જુઓ તમે જોઈએ કોરા હમણાં પાણી ચાલુ કર્યું હતું તે પ્રેશર એટલું બધું હતું કે ટોટા નીકળી ગયા. દોડામ દોડ કરાવી દીધી જરીક વાર તા જબરી દોડામ દોડ કરાવી. હમણાં ખાઈને બેઠા ફાઇનલી ચાલુ થઈ ગયું હોય એટલે ખેડવાનું ને બટાકાનું
એટલે ખાતર મને હોપ્યું હોય તે ખાતર બનાવી દીધું એટલે DAP ને બધું પોટાશ હજી હમણાં જરૂર નહીં પડે આયરી થેલી પડીએ અને કટ્ટા પડે બટાકાના આટલું વાવી દીધું હોય ખબર નહીં આટલું મિશન ને હા સુધી પતાવવાનું આટલું જે ખેતર હે ને એ એટલે કાલે પછી આ નીચે ભાગ તમને દેખાતો હશે એ કાલે પતાવી દેવો ને એક બાજુ હોય ને એક એટલે આ ઝાડવા નીચે એટલે પછી ખબર નહીં હવે પૂરું થાય તો સારું હે બેડ મસ્ત થતા જા રહ્યા એક ટ્રેક્ટર ખેડતું જારું ને એક વાવતું જારું મસ્ત ગારવન કરવું પડ્યું નથી વાંય પાઇપ ચાલુ કરી દીધું હોય પાણી આ જો પાણીમાં ચાલુ છે હજી કામકાજ બધું છે બાકી જુગાડ જોઈન્ટ ના કરવું હોય તો દાંતે છોડવી ના હોય તમારે તો આવો જુગાડ કરવાનો પેલા ઊંચું નહીં કરવું પડે ગરી ગયું હે તે ટોલું હવે આટલું રહ્યું હે પતવા આવ્યું હવે ફાઇનલી આ ખેતર ડ્રીપું હે હવે પથરવા ચાલુ થઈ ગયું હે બધે હવે ઉપર કાલે બેડે ચડાવશે તઈ સારું લો ખરું જેઠાલાલ બોલો શું જેઠાલાલ બોલો તારક શાયરી બોલો કાપણી કરી રહ્યા હવે આ મળ્યું એવું લગાડી રહ્યા જી ચરો શું કે ભીંડાનું ગોતું હે ધુમાડો જ કરેલું નકરું હાળું બેઠા ચારે કિસાન અનઅવેલેબલ હે આજે બાકી આજે હું છે નપરો નતો ઘઉં વાવવામાં યશ ધ વ્લોગર ને કીધું તું વ્લોગ બનાવવાનું યશ ધ વ્લોગર બનાવી આવ્યા નપરો એવો બટાકા વાવવા ગયા હતા તે ऐसी मेरी तकदीर हो गई જોઈ નાખજો बुआ को इतने खट दी के साली पक्षी बेच बेच के हम पर शायरी बोले ધુમાડો જ નીકળે રો हमला हमला લગડવા જ નથી કરતું આ સાલું ધીમે ધીમે ના કરવા માંડશે ફૂલ ફૂલ કરો फूल उठसे ફૂલ ફૂલ કરો ઉડે તો એમ ઈ નથી નાખવું તઈ પવન कई हाफ वाली ઉઠાઓ 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 ચંપલ ના ચંપલ તમારે तवा जब उमर रबर બસ 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 ખમ્મા ખમ્મા માર દીકરો ચપલા ને હપલા બસ અરે આ લગડી ગયું ફાઇનલી 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 ટનનન ટનન ટનનન ટનન બટાકા લગાડ નાખો દોડાવે આપણે કાલે હો ભલે દઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈ કાલે હવે ખબર નહીં ઘઉં વાવવાના કે નહીં કોકના ચણા વાવવા જવાના કે શું એ કાંઈ ખબર નથી ખેડવા જવાનું હોય એટલું પાકું હોય દિવસ એ બતાવશું કાલે અઠવાડિયું એડજસ્ટ કરી લો 5-5 મિનિટના 6-6 મિનિટના વ્લોગ મજા નથી આવતો આમ તો મજા નથી આવતી વાત સાચી છે પણ શું કરે હવે નવરા નહીં રહેતા અહીંયા हमार तो बे भाखरी નથી પત્તી ની બ્લોક કરતી જા રહી है ना લ્યો ને વાવવામાં શું હે ફોન કાઢી રહ્યા ને બનાવવા તે ચાડો બદલાઈ જાય ખહી જાય પારો પછી એટલે પછી ના કઢાય ફોન બગડે બગડે એટલે દોડાવે અને હારું દોડવું આ ઉંમરે સારું ના લાગે બહુ એ વાહેથી આવે એટલે એના કરતા થોડાક દી એડજસ્ટ કરી લઈ ભલે જય દ્વારકાધીશ